એલસીબીની ટુકડી અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમુક શખ્સો હથિયાર લઈ શિકાર કરવાની ફિરાકમાં છે, જેથી વાડા ગામથી આગળ વાછડા દાદાના મંદિર પાસે મોટરસાયકલ તથા એક કાર ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન રિવર્સમાં લઈ સીમ તરફ નાસી ગયા હતા. જોકે પોલીસે કોડન કરી પકડી લીધા હતા. અંજાર પોલીસ મથકે સુલેમાન ઉર્ફે સલેમાન મમણ, અસલમ ધુંસા, મોહમ્મદ આમદ ધુસા, અલ્તાફ નૂર મોહમ્મદ ધુસા અને કાદર ઇસ્માઇલ મમણની સીમમાં અટકાયત કરી હતી. તેમની પાસેથી પાસ પરવાના વગરની દેશી બનાવટની 2 બંદૂક, લોખંડના છરાનું બોક્સ, મોબાઈલ, કાર, મોટરસાયકલ કબજે કરાયા હતા. 2,45,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે કાદર મમણ પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યો હતો. આ તમામ ઇસમો શિકાર કરવાની પ્રવૃત્તિમાં હતા અને એલસીબીએ દબોચી લીધા હતા. નાના કપાયામાં રહેતા યુવક સામે મુન્દ્રા પોલીસમાં એક યુવતીએ અરજી આપી હતી, જે બાદ અરજીની વિગતો લિંક નહીં થાય અને રેપમાં ફસાઈ જઈશ તેવી દહેશતની ધમકી આપી હતી. જે બાદ સાપ્તાહિકના પત્રકાર સહિત 4 જણાની ટોળકીએ કાર અને મકાનના દસ્તાવેજો બળજબરીથી પડાવી લેતા મામલો મુન્દ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. મુન્દ્રાના નાના કપાયામાં રહેતા યુવક સામે એક યુવતી અરજી આપી છે. તે અરજીની કોઈ વિગત લિંક નહીં થાય તેમજ સમાચાર મીડિયામાં પ્રગટ ન થાય અને સમાધાન કરવું છે તેમ જણાવ્યું હતું, જેના માટે નાણાં ધીરનારની પેઢી ચલાવતા શકીલને મળી લેજે એડવોકેટ ખોજા સાથે વાત કરી સમાધાન કરાવી આપશે તેવી ઝાડ બિછાવાઈ હતી. પોલીસે ગુનામાં કચ્છ ઉજાગર ન્યૂઝ નામનું સાપ્તાહિક સહતંત્રી મુસ્તાક અલ્લા રખિયા હાલા, ધીરદારની પેઢી ચલાવતા શકીલ યાકુબ દુયા, મોહમ્મદ રફીક હાજી ખોજા અને હિમાંશુ નવીનભાઈ મકવાણા સામે પૂરું આયોજિત ષડયંત્ર રચ્યું હતું અને બળાત્કારની બીક બતાવીને 5 લાખની સ્વિફ્ટ કાર અને 30 લાખની કિંમતના મકાનના દસ્તાવેજો પડાવી લીધા બદલ ગુનો દાખલ કરી 4 ધરપકડ કરી હતી. ભુજના જ્યુબિલી સર્કલ પર રાત્રિના સમયે રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ યુવાને છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સુખપરનો ગામનો આરોપી રાજકોટથી ઝડપાયો હતો. એસઓજી પીઆઈ કે.એમ. ગઢવીએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા ટીમને સૂચના આપી હતી. 21મી માર્ચના ભુજમાં છરી વડે હુમલો કરનાર આરોપી સુખપર ગામનો ભાવેશગીરી રેવાગીરી ગોસ્વામી નાસ્તો ફરતો હતો. એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ટીમ રાજકોટ રવાના થઈ હતી. રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાસે વોચમાં રહેતા આરોપી હાજર મળી આવ્યો હતો, જેની ધરપકડ કરી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી અટકાયત કરવામાં આવી હતી. 21/3/2025 ના રોજ આપણે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મારામારીનો એક એ ડિવિઝનમાં મર્ડરના પ્રયત્નનો બનાવ બનેલો હતો, ગુનો દાખલ થયેલો હતો. એ અનુસંધાને સદર ગુનામાં 4 આરોપીઓ કુલ નામજોગ ફરિયાદ દાખલ થયેલ હતી. તેમાં 2 આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી, પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે, તે પકડવાનો બાકી હતો. જે અનુસંધાને એસપી સાહેબની મહેરબાની એસપી સાહેબની સૂચના આધારે એ ડિવિઝન તપાસ તો કરતી હતી, પણ તે ઉપરાંત અમને સૂચના આપવામાં આવેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનો જે આદેશ હતો એસપી સાહેબનો, તે અનુસંધાને અમે પણ કેન પ્રકાર બાતમીદારો મારફતે બાતમી મેળવી આરોપી પકડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાવેશગીરી ગોસ્વામી રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે ત્યાં સંતાઈને બેઠેલો છે, તે પ્રકારની બાતમી મળેલ. તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ. તો રૈયા રોડ ઉપરથી આરોપી નાઓ મળી આવેલ અને જેને એસઓજી ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપરત કરવામાં આવેલ છે આરોપીને. હજી એક આરોપી અક્ષયસિંહ નામના આરોપી છે, એ પકડવાનો બાકી છે. એને પણ પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવીને તજવીજ ચાલુ છે એને પણ પકડવા માટે. પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવાની વિશેષ ઝુંબેશના ભાગરૂપે આડેસર પાસે હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી હોટલ બનાવી હતી. આરોપી હારૂન હિંગોરજાએ દબાણ કર્યું હતું. આરોપીએ આડેસર સામખિયાળી હાઈવે પર સારા હોટલ બનાવી નાખી હતી, જેના પર આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર GM વાડા, મામલતદાર HB વાઘેલાની સૂચનાથી નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી, એસબી ગાસુરા તથા પોલીસ મહેસૂલ આડેસર ગ્રામ પંચાયત સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આરોપી સામે અનેક કેસો નોંધાયા છે, જે બાદ દાદાએ બુલડોઝર ફેરવી વધુ બીજા દિવસે રાપર તાલુકામાં દબાણો દૂર કર્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથ મારફતે લોકોને ટ્રાફિક, નશાબંધી, સાયબર ક્રાઇમ વગેરે મુદ્દે જરૂરી માર્ગદર્શન ઓડિયો વિઝ્યુઅલ મારફતે આપવામાં આવી રહ્યું છે. લોકોમાં ટ્રાફિક સમસ્યા, નશાબંધી અંગે જાગૃતિ આવે તે માટે સમજ આપવામાં આવી હતી. ભુજ એ ડિવિઝન વિસ્તારમાં તારીખ 12મી સુધી વિવિધ જગ્યાએ ફરીને લોકોને જાગૃત કરવામાં આવશે. જ્યારે ભુજ બી ડિવિઝન વિસ્તારમાં તારીખ 13 થી 15 સુધી સુરક્ષા સેતુ રથ વિવિધ વિસ્તારોમાં ફરશે. તારીખ 16 થી 31 સુધી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કાર્યક્ષેત્રના અન્ય 21 પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ રથ મારફતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. દેશભરમાં આજે રામ ભક્ત હનુમાનજી મહારાજની જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ શહેરમાં હનુમાનજીની નાની ડેરીથી માંડી પૌરાણિક મંદિરોમાં વહેલી સવારથી જ હનુમાનજીના ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો બજરંગ બલીની ભક્તિના રંગે રંગાયા છે. સેવા, ભક્તિ અને શક્તિના સમન્વયના પ્રતીક સમાન પવનસુત હનુમાનજી મહારાજના દર્શનાર્થે મંદિરોમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. યોગાનુયોગ આજે હનુમાન જયંતિના દિવસે શનિવાર પણ હોવાથી ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. મંદિરોમાં ભાવિક ભક્તોએ હનુમાનજીને પ્રિય આંકડાનો હાર, સિંદૂર, તેલ, શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે ભુજના વિવિધ હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા છે. ભુજના ઐતિહાસિક પડદાપીઠ હનુમાનજી મંદિર ખાતે પરંપરાગત મેળો ભરાયો છે. સવારે મંદિર પર હવન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભુજના અમૃતસર તળાવ સમીપે ખાક ચોકમાં આવેલા 5 સૈકા જૂના સંકટમોચન હનુમાન મંદિરે સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. મંદિરના પૂજારી ઓમપ્રકાશ સાધુના જણાવ્યા અનુસાર મંદિરમાં હનુમાનજી હાજર બિરાજમાન છે. મંદિરમાં અનેક ભક્તોની માનતાઓ પૂરી થઈ છે. સાંજે હનુમાનજીના પૂજન અને સુંદરકાંડના પાઠ કરાયા હતા. યજમાન તુલસીદાસભાઈ ઠક્કર પરિવાર દ્વારા હવન કરાયું હતું. મેરેલી ચોક સમીપે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર શહેરના જૂના મંદિરો પૈકીનું એક છે. આ મંદિરના નામથી તે ગલીનું નામ પંચમુખા હનુમાન શેરી રાખવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે બપોરે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો હતો તેવું પૂજારી કપિલ મહારાજે જણાવ્યું હતું. ભીડગેટ વિસ્તારમાં આવેલ દાંડીવાળા હનુમાન તરીકે ઓળખાતા મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે 11 મણ લાડુનો પ્રસાદ બજરંગ બલીને અર્પણ કરાયો હતો. આ ઉપરાંત પંજરી પ્રસાદનું વિતરણ કરાયું હતું. 23મી પેઢીએ મંદિરમાં સેવા આપી રહેલા પૂજારી મહેન્દ્રગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિરમાં દર શનિવારે ભાવિકોની ભારે ભીડ રહે છે. મંદિર 476 વર્ષ જૂનું રાજાશાહી વખતનું મંદિર છે. મંદિરના શિખરે દાંડી પર રાજાશાહી વખતમાં ફાનસ લટકાવવામાં આવતો, તેથી આ મંદિરનું નામ દાંડીવાળા હનુમાન મંદિર રખાયું છે. હનુમાન જયંતિ નિમિત્તે 2 ટાઈમ નોબતની તાલે મહાઆરતીનું આયોજન કરાયું છે. મહાઆરતી વખતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટ્યા હતા. નથુભાઈ અને જિગ્નેશભાઈ દરજી નોબત પર સેવા આપે છે. ભુજના ડીપી ચોકમાં આવેલ પવનસુત હનુમાનજી મંદિર ખાતે 12મો હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સવારે હોમ હવનનું આયોજન કરાયું હતું, જેમાં મહારાજ તરીકે મોહનભાઈ મહારાજે સેવા આપી હતી. હવનમાં દીપેનભાઈ મોતા, દંપતી રમેશભાઈ ભાનુશાલી, દંપતી મેહુલભાઈ રામાણી, દંપતી મુકેશભાઈ રાજગોર દંપતીએ હવનનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી મનીષભાઈ દયારામ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં સાંજના 5 થી 7 સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મારું નામ મહેન્દ્રગીરી ઝવેરગીરી ગૌસ્વામી છે. આ દાંડીવાળા હનુમાન મંદિરની અમે 23મી પેઢીથી પૂજા કરીએ છીએ અને આ હનુમાન જયંતિનો ઉત્સવ અમે એકદમ ધામધૂમથી બનાવીએ છીએ, જેમાં 11 મણ લાડુની પ્રસાદી, પંજુરીની પ્રસાદી અને 2 નોબતના તાલ ઉપર આરતીનું આયોજન રાખીએ છીએ. સવારે 7:30થી કલાકવાર હાલે અને સાંજે 8:30 થી 9:30 કલાકવાર મોટી આરતીઓ અને બહુ મોટી સંખ્યામાં ભક્તજનોની ભીડ પણ રહે છે. આ મંદિર 476 વર્ષ જૂનું છે. રજવાડાના વખતનું મંદિર છે અને દાંડીવાળા હનુમાન નામ એ પ્રમાણે એનો રાખવામાં આવ્યો કે આ મંદિર આજથી 3 ગણો ઊંચો મંદિર હતો અને પહેલાંના જમાનામાં દીવા દાંડી ઉપર ચડાવતા અને દાંડી ઉપર લાલટેન ચડે એટલે દરબારમાં ખબર પડે કે દાંડીવાળા હનુમાનજી મંદિર વધારવામાં આવ્યો છે, એટલે દાંડીવાળા હનુમાન મંદિર નામ રાખવામાં આવ્યો. અને સાંજે જે નોબતના તાલ ઉપર આરતી થાય છે એમાં મનુભાઈ દરજી અને જિગ્નેશભાઈ દરજી બહુ મહેનતથી નોબત વગાડે છે અને 21 આરતીના તાલથી હનુમાનજી મહારાજની આરતી થાય છે અને ભવ્ય જનતા અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ આનંદ લે છે. પંચમુખા હનુમાન મંદિર, ભુજ, કચ્છ, મેરેલી ચોક, વાણિયાવાડ. પંચમુખા એટલે હનુમાનજીના 5 સ્વરૂપો. એમાં 5 મુખ અલગ અલગ છે. એક નરમુખ છે, એક કપીમુખ છે, એક નરસિંહ છે, એક વરાહ છે અને ઉપર
માથે એક હયગ્રીવ મુખ છે ઉપરના ભાગમાં. સરસ એકદમ ભગવાનની દયાથી બધા આવી પબ્લિક આવે છે ને અમારા દરેક વખતે આનું આયોજન ભક્તો દ્વારા જ કરવામાં આવે છે. હનુમાન યુવક મંડળ આયોજિત આજે 12મો હનુમાન મહોત્સવ છે. શ્રી જ્યેષ્ઠાનગર ડીપી ચોકની અંદર મંદિર આવેલ છે. અહીંયા વિવિધતામાં એકતા છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ દરેકના દરેક અહીંયા રહે છે. એક વિશિષ્ટ મહત્વ છે કે દર વર્ષે અમે હનુમાન યુવક મંડળથી અમારા વડીલો વતી ઓછામાં ઓછા 500થી 1500થી 2000 મહાપ્રસાદ અહીંયા લાભ લે છે ને એક મહાપ્રસાદ એક ઉમંગ ને મેળા જેવું આયોજન અમે કરીએ છીએ. ખાતું આવે હંમેશા તળાવ કિનારે આવેલો છે ને લગભગ 450-500 વર્ષ જૂનો મંદિર છે. આજ દિવસ હનુમાનજીમાં જન્મ દિવસ છે. હનુમાન જયંતિ હવન રાખેલા છે દાદાને, આજે પૂજન રાખેલો છે. મંદિર વિશે હનુમાન મારે પચા ઘણા બધા પૂરે દાદા પચા આજે આજુ છે ઘણા માનતા પૂરી થાય છે માતાને પચા આજની તારીખમાં. રજમાં આપણે તુલસીભાઈ હંસરાજ ઠક્કર કરીને રજમાન છે આપણા. મારુતિનંદન અંજની પુત્ર પવન સુદ હનુમાન દાદાનો જન્મદિવસ એટલે ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો. યોગાનું યોગ શનિવાર પણ છે ત્યારે અનોખો સહયોગ ધરાવે છે. હનુમાન જન્મોત્સવની ઉજવણી વાગડ વિસ્તારમાં ધામધૂમથી કરવામાં આવી હતી. રાપર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક મોટા વાસ ખાતે આવેલા રાપરીય હનુમાન મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગેલીવાડી હનુમાન મંદિર ખાતે રાપર ચિત્રોડ રોડ પર આવેલા તાત્કાલિક તપસ્વી દીપડિયા હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, હનુમાન ચાલીસા પાઠ, સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે સ્કોલરશીપ મળે છે. સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુસર પ્રતિવર્ષ રાજ્યમાં 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્કોલરશીપ માટે પસંદ થયેલા ધોરણ 8ના વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં અભ્યાસ માટે વાર્ષિક 22,000 તેમજ ધોરણ 11-12માં અભ્યાસ માટે 25,000ની સહાય મળવાપાત્ર થશે. કચ્છ સહિત રાજ્યભરમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષા લેવાઈ હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 96 પરીક્ષા કેન્દ્રો પર 15,528 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 2,553 પરીક્ષા કેન્દ્રો છે, જેમાં 6,12,151 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પશ્ચિમ કચ્છમાં 11,771 અને પૂર્વ કચ્છમાં 9,932 સહિત 21,703 છાત્રો નોંધાયા હતા. જે પૈકી પશ્ચિમ કચ્છમાં 8,517 અને પૂર્વ કચ્છમાં 6,711 મળી 15,228 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છમાં 49 અને પશ્ચિમ કચ્છમાં 47 મળી 96 પરીક્ષા કેન્દ્રો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લેવાયેલી પરીક્ષામાં કચ્છમાંથી 15,228 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 6,476 છાત્રો ગેરહાજર રહ્યા હતા. કચ્છ જિલ્લામાં મકાન મિલકતના ખરીદ વેચાણના દસ્તાવેજો અને અન્ય વ્યવહારોના રજીસ્ટ્રેશન માટે માર્ચ મહિનામાં ભારે ધસારો રહ્યો હતો. બાદ એપ્રિલના શરૂઆતના પ્રથમ સપ્તાહમાં પણ અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન ગત ગુરુવારથી સોમવાર સુધી સળંગ 5 દિવસ સુધી દસ્તાવેજની નોંધણી બંધ રહેવાથી મંગળવારે ખુલતા દિવસે રજિસ્ટ્રાર કચેરીઓ પર કામગીરીનું ભારણ વધશે. ગત નાણાકીય વર્ષના અંતિમ માસમાં જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર મોટી સંખ્યામાં દસ્તાવેજોની નોંધણી થઈ હતી. ખાસ કરીને એપ્રિલ મહિનામાં જંત્રીના ભાવ વધવાની દહેશતથી શરૂઆતના દિવસોમાં સ્લોટ એડવાન્સમાં જ બુક થઈ ગયા હતા. 10મી એપ્રિલ ગુરુવારે મહાવીર જયંતિની જાહેર રજા હતી. શુક્રવારે ચાલુ દિવસ હોવા છતાં ગુજરાત પોર્ટલમાં મેન્ટેનન્સની કામગીરી માટે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રાખવામાં આવી હતી, જેથી શુક્રવારે પણ દસ્તાવેજની નોંધણી થઈ શકી ન હતી. બીજા શનિવાર અને રવિવાર બાદ સોમવારે આંબેડકર જયંતિની જાહેર રજા હોવાથી સળંગ 5 દિવસ દસ્તાવેજની નોંધણી ઠપ્પ રહેશે, જેથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની પેન્ડન્સી વધશે. 15મીથી રાબેતા મુજબ કામગીરી શરૂ થયા બાદ અરજદારોનો ભારે ધસારો રહેશે. કચેરી દ્વારા હાલે અરજદારોને 15મી પછીના ટોકન ફાળવવામાં આવી રહ્યા છે. કચ્છની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દૈનિક 150 થી 200 જેટલા દસ્તાવેજોની નોંધણી થતી હોવાથી 5 દિવસની પેન્ડિંગ 700 થી 1000 દસ્તાવેજની રહેશે તેવું અનુમાન છે, જેથી આગામી સપ્તાહે દસ્તાવેજોની નોંધણીની કામગીરી માટે ભારે ધસારો રહેશે.
કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના સામે લોકોને રક્ષણ મળી રહે તે હેતુથી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણે કહ્યું હતું કે લૂથી બચવા માટે છાસ અમૃતનું કામ કરે છે, જે માટે બસ સ્ટેશનમાં દૂર દૂરથી આવતા પ્રવાસીઓને ગરમીથી રાહત મળે તે માટે મફત છાસ કેન્દ્ર શરૂ કરાયું છે. સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન દરરોજ છાસ વિતરણ કરાશે. જ્યાં સુધી ગરમી પડશે ત્યાં સુધી છાસ કેન્દ્ર ચાલુ રહેશે. વ્યવસ્થા પ્રાગજીભાઈ ઠક્કર, અનિલભાઈ જોબનપુત્રા તેમજ જગદીશભાઈ પલણ સંભાળી રહ્યા છે. છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે સમાજના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉત્તરાખંડ ખાતે એસટી ડેપોના સહકારથી આજે અમે આપણે જોઈ રહ્યા છીએ કેટલા દિવસથી આટલી બધી ગરમી લાગે છે. ગરમીનો રાહત મળે તે માટે એસટી બસ સ્ટેશન પર આવતા જતા પ્રવાસીઓ માટે ઠંડી છાશ સારા લાવવાની જરૂર નાખીને પ્રકારની છાશનું વિતરણ આજે અમે અહીંયા શરૂ કર્યું છે. એમાં અધિકારીઓ આગ્રહ હતો ગરમી બહુ છે અંદર રાખી અને એમનો પણ અમને સહયોગ મળ્યો છે. એમના સ્ટાફના ભાઈઓ પણ આ સેવામાં જોડાશે. સાથે સાથે અમારા રઘુવંશી ભાઈઓ પણ બપોરથી કરી અને સવારથી બપોર સુધી છાસ કેન્દ્ર જ્યાં સુધી અસહ્ય ગરમી જ્યાં સુધી લૂ છે ત્યાં સુધી અમને ઈચ્છા છે કે અમે છાસ કેન્દ્ર શરૂ રાખીએ. રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવે છે, જે દૂર દૂરથી આવતા પ્રવાસીઓને છાસમાં ઠંડક મળે અને સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે જે રઘુવંશી સોશિયલ ગ્રુપે આ ચાલુ કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને ખરા દિલથી હું એમની લાગણી અનુભવ કરું છું.